ફિલ્મનો જે પહેલો એક્શન સીન છે ને, બેકગ્રાઉન્ડમાં જ્યારે ધક ધક કરને લગા ગીત આવતું હોય છે અને એ એક્શન સીનમાં જે એક્શન સીન ડિઝાઇન થયો છે એ પ્લસ અમુક કેમેરા એંગલ પ્લસ જે થિયેટરની લેઝર લાઇટ હોય ને, લેઝર લાઇટનો ઉપયોગ કરીને જે દ્રશ્યો ફિલ્મવામાં આવ્યા છે આ બધું જબરજસ્ત છે. એટલે કે ફિલ્મ જે સિનેમેટોગ્રાફી સેક્શન છે ને ફિલ્મનો એ ખૂબ જ જબરજસ્ત છે. એક્ટિંગ બધા કલાકારોની જબરજસ્ત છે. શાહિદ કપૂરની એક્ટિંગ એકદમ નેચરલ. આ રોલ માટે તમે શાહિદ કપૂર સિવાય લગભગ કોઈ કલાકારને ઇમેજિન ના કરી શકો. જેટલો સ્મૂથલી શાહિદ કપૂર ડાન્સ કરે છે ને એટલી જ સ્મૂથલી એ ભાઈ એક્શન કરે છે અને પાછું એ એના પર શૂટ પણ થાય છે. આપણે દેશી ભાષામાં કહીએ ને દાઢી શેવ કરવા માટેનો જે અસ્ત્રો, એ અસ્ત્રાનો કેરેક્ટર છે શાહિદ કપૂરનું. એને જીવનમાં કંઈક થયું હતું ભૂતકાળમાં, એ ખૂબ જ શોર્ટમાં એક જ લાઇનમાં બતાવવામાં આવ્યું છે આપણને. એટલે શાહિદ કપૂરનું એ કેરેક્ટર છે અસ્ત્રાનું, જે જીવ નથી ખેંચતો પણ રૂહ ખેંચી લે છે. એક સોપારી કિલર છે શાહિદ કપૂરનું કેરેક્ટર. નાના પાટેકર છે એની પણ એકદમ રો એક્ટિંગ છે. નાના પાટેકર છે પોલીસ ઓફિસરનું કેરેક્ટર છે. હું વાત કરું છું વિશાલ ભારદ્વાજની ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ઓ રોમિયોની. વિશાલ ભારદ્વાજ અને શાહિદ કપૂર ઘણા લાંબા વર્ષો પછી એક સાથે જોવા મળ્યા છે. 3 કલાકની ફિલ્મ છે, પણ સારી વાત એ છે કે બહુ ઓછી એવી જગ્યાઓ છે જ્યાં ફિલ્મ તમને ફીલ કરાવે છે કે આ ફિલ્મ લાંબી છે. અને એ સ્પેશિયલી બધું ઇન્ટરવલ પછી થાય છે. ઇન્ટરવલ પહેલાં તો જે ફિલ્મ ચાલે છે એમાં જે પ્રેઝન્ટની સ્ટોરી હોય કે પછી અમુક પાસ્ટની સ્ટોરી બતાવવાની જરૂર હતી એ બધી ફટાફટ આખી ચાલી જાય છે અને ઇન્ટરવલ આવી જાય છે. ઇન્ટરવલ પહેલાં તો ફિલ્મ જોવાની બહુ મજા આવે છે. બધાના ઇન્ટ્રો થાય છે, પછી મુખ્ય સ્ટોરી શું છે એની વાત થાય છે અને અમુક બેક સ્ટોરીનો ઉપયોગ થાય છે કે ભાઈ શું શું થયું હતું એના કારણે અત્યારે આ પરિસ્થિતિ છે. આ બધું ખૂબ શોર્ટમાં સ્પીડમાં બતાવવામાં આવ્યું છે. 1 કલાક અને 25-26 મિનિટ પછી ઇન્ટરવલ પડે છે. એટલે 1 કલાક 25-26 મિનિટ કેમ જાય છે ખબર જ નથી પડતી. ઇન્ટરવલ પછી પણ ફિલ્મ ફૂલ ફાસ્ટ પેજમાં ચાલે છે, પણ અમુક ઇમોશનલ સીન એવા છે અને અમુક વસ્તુ એવી થાય છે જે થોડી ખેંચી લેવાય એવું ફીલ થાય છે. આ બધું ઇન્ટરવલ પછી થાય છે. ઇન્ટરવલ પહેલાં એવું કશું જ નથી. એટલે ઓવરઓલ જોઈએ તો બહુ ઓછી જગ્યાઓ એવી છે જ્યાં તમને 3 કલાકની લેન્થ ફીલ થશે. મ્યુઝિક જે છે ફિલ્મનું એ સાંભળવામાં મજા આવે એવું છે અને કદાચ તમે ઘરે જઈને એ બધા સોંગ છે યુટ્યુબ પર ફરીવાર સર્ચ કરશો અને સાંભળશો એટલે ઓવરઓલ ફિલ્મના જે કાંઈ ગીતો છે એ ખૂબ સરસ છે. પછી બીજીએમની વાત કરીએ તો એક્શન સીન જે છે ને એમાં જે બીજીએમ ફિટ કર્યા છે જબરજસ્ત છે, ગજબનું. અને જૂના ગીતોને જે પ્લેસમેન્ટ આપવામાં આવ્યું છે ને ફિલ્મમાં એ પણ ખૂબ સરસ છે. સાથે સાથે ફિલ્મના જે ઓરિજિનલ ગીતો છે એનું પ્લેસમેન્ટ છે એ પણ ખૂબ સરસ છે. અરિજીત સિંહના અવાજમાં જે ગીત છે એ સાંભળવાની મજા આવે છે. એનું પ્લેસમેન્ટ પણ ખૂબ સરસ છે. સિનેમેટોગ્રાફી ફિલ્મની ખૂબ સરસ છે. કલર ગ્રેડિંગ પણ ફિલ્મનું ખૂબ સરસ છે. સ્ટોરી પર આવ્યા તો ફિલ્મની સ્ટોરીમાં કંઈ નવીનતા નથી, પણ સ્ટોરીને જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે, સ્ટોરી ટેલિંગ જે કહેવાય ને એ સરસ છે. એટલા માટે એવું થાય છે કે ભાઈ વાહ, મજા આવી રહી છે ફિલ્મ જોતા જોતા. બાકી ઓવરઓલ તમે સ્ટોરી જુઓ ને એક લાઇનમાં તો સ્ટોરીમાં કંઈ નથી. રિવેન્જ ડ્રામા સ્ટોરી છે જે આપણે ઘણા વર્ષો પહેલાં જોયું છે, હજુ પણ આપણે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં જોઈએ છીએ. એટલે સ્ટોરી બાબતે ફિલ્મમાં કાંઈ નવું નથી, પણ જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે, જે જાદુ છે વિશાલ ભારદ્વાજનો, એ અહીંયા ફીલ થાય છે. બની શકે કે કદાચ બધા લોકોને ફિલ્મ પસંદ ના આવે, પણ હું તમને રેકમેન્ડ તો કરીશ. તૃપ્તિ ડિમરીની વાત કરવાની રહી ગઈ. તૃપ્તિ ડિમરીનું કામ અહીંયા મિનિંગફુલ છે. અત્યાર સુધી તો બિચારીને કેવું હતું કે મિનિંગફુલ કામ આપવામાં ના આવતું, સાઈડના એક્ટરના સાઈડના રોલ કરી દેવામાં આવતા, પણ અહીંયા એનું કામ મિનિંગફુલ છે અને એનો રોલ મહત્ત્વનો છે, રોલ મોટો છે અને એની એક્ટિંગ પણ ખૂબ સરસ છે. તો ઇન શોર્ટ વાત એમ છે કે શાહિદ કપૂરના ફેન હો તો આ ફિલ્મ તમારે મુકાય એમ જ નથી, જોવાય એવી જ છે. અને ખૂબ સરસ એક્શન જે છે એ બતાવવામાં આવ્યું છે. સાથે સાથે થોડી લવ સ્ટોરીનો તડકો બતાવવામાં આવ્યો છે. રોમિયોગીરી બતાવવામાં આવી છે શાહિદ કપૂરની. 3 કલાકની હોવા છતાં બહુ ઓછી જગ્યાએ ફિલ્મ બોર કરે છે અને ફાસ્ટ ફેઝમાં ફિલ્મ ખતમ પણ થઈ જાય છે.